ચાલુ કરી દઉં કરી દીધું મેં. એને વાં ચાલુ કરી દઉં એટલે હાલો જય માતાજી. તો આપણે જો પહેલો મિની બ્લોક ઉતાર્યો છે અને આપણે વાડીએ રહીશી બરાબર છે. અને આ આપણે વાડીનો ગેટ છે અને આ રીતે બધું આપણું વાડીનું લુક છે. બધું વાડીએ રહીશી અને વાડીનું વાતાવરણ જો શાંત છે અને હાંજ પડી ગઈ છે. તો હવે કંઈ જનાવર બનાવર નીકળે એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. એટલે ગેટે પણ એક લાઇટ લગાવેલી છે અને અહીંયા લીમડા પાસે એક લાઇટ લગાવેલી છે. અને આ રીતે આપણું ખેતર છે બધું બરાબર છે. અને આમ જો ખેતર છે અને વાડીએ રસોઈ કરવાની, ફળિયાની અંદર રસોઈ કરવાની હોય અમારે. તો ગામડાની અંદર એવું હોય બધું ભાઈ બરાબર છે. આ ધવલ ઓલી લાઇટ તો કર ફરી હાલ, લાઇટું કરો કાંઈક અંજવારા થાય. અને આમ જો આપણે વાડીએ આવું બધું હોય અને વાડીએ જો રસોઈ કરવાની હોય તો ફળિયાની અંદર જાવ, ફળિયું હોય મોટું બરાબર છે. તો ફળિયાની અંદર આવો ચૂલો રાખવાનો, દેશી ચૂલે જો આવી રસોઈ કરવાની હોય. દેશી ચૂલે કેને રસોઈ ભાવે અને રસોઈ કરવાની કેવી મજા આવે બધું કોમેન્ટમાં કહેજો બરાબર. અને આપણે પહેલો જ હજી મિની બ્લોક ચાલુ કર્યો છે બનાવવાનું. અરે આ રીતે આપણે સાધન બાધન વાડીએ બધું છે અને આવી રીતે વાડીએ રહીશી. અને આવું જો પાછળ ડુંગર વિસ્તારમાં રહીશી અમે બરાબર છે. એટલે તમારા બધાને અમને ફૂલ સપોર્ટ કરવાનો છે. એટલે આવી રીતે આમ જો આવી રીતે અંધારું છે, આખું ડુંગરમાં જ રહીશી અમે બરાબર છે. બધી માર્યામાં ક્યારેય સિંહ દીપડા જનાવર આવે એને આપણે ધ્યાન રાખવું પડે વાડીએ રહેતા હોય એટલે. પણ અહીંનું વાતાવરણ એકદમ શુદ્ધ અને સારું હોય એટલે રહેવાની બહુ મજા આવે. એટલે બધા ભાઈઓને જો કેવી વાડીએ રહેવાની મજા આવે, માંડવીમાં બત્તી કરી લઈ, રોજડા કે હુવર કે સિંહ ને એવું ન આવે એનું આપણે ધ્યાન રાખવાનું હોય ખાસ બરાબર છે. તો આવી રીતે ને કેને વાડીએ મજા આવે એ બધું કહેજો. લાઇટ ભાઈ આંખમાં કરીમાં આમ કરે, લાઇટ બહુ તેજ છે. એટલે આ રીતે આપણે વાડીએ છે ને આપણે વાડીએ આવા મકાન છે. આવા મકાનમાં અમે રહીશું ભાઈ બરાબર છે. તો તમે બધાએ સપોર્ટ કરજો અમને કે આ રીતે અમે વાડીએ રહીશું એટલે બરાબર. આવું બધું અમારે જો વાડીએ હોય અને રસોઈ આવું ચૂલે થઈ ગઈ છે. એટલે હવે આપણે બહુ બધું કાંઈ મિક્સિંગ ને એવું ફાવતું નથી. ઓરિજિનલ વિડીયો બનાવતા આવડે અને વિડીયો આપણી પાસે સાદો એવો ફોન છે એટલે આપણે એમાં વિડીયા બનાવી છે. તો તમે બધા અમને સપોર્ટ કરજો બરાબર છે. જો વાડીએ આવું બધું વાતાવરણ છે અને પપૈયું છે આપણી વાડીએ એટલે આવું બધું હોય ભાઈ. આંબા છે થોડાક વાવ્યા છે બરાબર છે. આવું બધું આપણી વાડી છે. તો તમે બધા એમને સપોર્ટ કરજો. તો આવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે પહેલો જ હજી બ્લોગ બનાવ્યો છે. પછી આગળ ખેતીવાડીના માહિતીવાળા વિડીયો, ક્યાંય આપણે ફરવા જવું એના વિડીયો, પછી કોઈ સારી જગ્યાએ છે એના વિડીયો બધાય તમારી સાથે શેર કરીશ. અને રોજિંદા કામકાજ કેવા હોય ખેતીવાડીમાં, ગામડાનું જીવન કેવું હોય, ગામડામાં રસોઈ પાણી કેવી બનાવીને ખાતા હોય એવું બધું, અને આઈના બધી કેવી રીતે રહેવાનું હોય માણસોને એવું બધું માહિતી આપતો રહે. અને કે ફરવા જવું તો આપણે એના પણ વિડીયો બનાવીશું, એના પણ બ્લોગ બનાવીશું. તો આ રીતે અમને સપોર્ટ કરજો. તો આવજો. જય માતાજી.